ખેડૂતોનું નવું વર્ષ બગાડવા ત્રાટક્યું માવઠું. ગીર સોમનાથની બજારોમાં નદી વહેતી થઈ. આગાહી મુજબ જ ખેડૂતોને નવું વર્ષ બગાડવા માટે માવઠું ત્રાટક્યું. ગીર સોમનાથ પંથકમાં સવારથી વાદળો ઘેરાયા. બપોર થતાં વેરાવળમાં ધોધમાર કમોસમી આફત વરસી પડી. ભારે વરસાદ પડતા વેરાવળના રોડ પર જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે નદીઓ વહી. બજારમાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. શિયાળામાં બજાર પાણી થઈ ગઈ. ચોમાસાની વિદાય છતાં માવઠાએ અષાઢની યાદ અપાવી. ભર શિયાળે વેરાવળમાં ચોમાસા જેવો માહોલ જામતા સટ્ટા બજાર, સુભાષ રોડ પર પાણી વહેતા થયા. વેણેશ્વર વિસ્તારમાં રોડ પર નદી વહેતી થઈ. માવઠાથી ખેડૂતોના જીવ અદ્ધર થયા. તૈયાર પાકમાં નુકસાનની ભીતિ છે. બીજી તરફ સુત્રાપાડા, પ્રાંચી, ખાંભા, ઘંટિયા, ટીંબી, કાજલીમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ. ખેતરોમાં તૈયાર પાકના પાથરા પડ્યા છે. મજૂરોની અછતથી પાથરા હજુ ઉપડ્યા નથી, ત્યારે જ આકાશમાંથી આફત વરસતા અર્ધ ખેડૂતોને ચિંતાતુર કરી રહ્યો છે. આ બાજુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા રોડ ભીના થયા તો મંદિર પરિસર પણ પાણી થઈ ગયું. ભાવિકોએ કમોસમી વરસાદની મજા માણી સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો. જૂનાગઢમાં પણ ખેડૂતોનું બીપી હાઈ કરવા માટે માવઠું પહોંચી ગયું. ખોરાસા, ગીર અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. અમરેલીના ખાંભામાં પણ માવઠું મુસીબત બનીને આવ્યું. ખાંભા શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ખાંભા ગીરના દીવાનના સરકાડિયા, નાનુડી, દાઢિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠું થયું, જેથી ખેતરમાં તૈયાર મગફળી, સોયાબીન, કપાસ સહિતનો પાક પલળી ગયો. આ તરફ પંચમહાલના મોરવા હડફ તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો. ઉકળાટ બાદ અચાનક જ કમોસમી વરસાદનું આગમન થયું. હળવા અને ભારે સ્વરૂપે મોરા પંથકમાં વરસાદ શરૂ થતાં ધરતીપુત્રો ચિંતિત થયા. વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો. વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. જોકે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપીના આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો. વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આજે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો નવસારીમાં પણ વરસાદે પથારી ફેરવી. નવસારી, ગણદેવી, ચીખલી, બિલીમોરા સહિતના પંથકમાં જાણે ફરી ચોમાસું જામ્યું હોય તેવો માહોલ સર્જાયો. કમોસમી વરસાદથી ખેતીના પાકને તેમજ ચીકુના પાકને નુકસાનની ભીતિ. તો સુરત શહેર અને ડુમ્મસના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ડુમ્મસમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડાંગથી લઈને દાહોદ સુધી માવઠાએ વધારી મુશ્કેલી. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું જામ્યું. ડાંગ જિલ્લામાં આહવા ખાતે ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદને પગલે રોડ પર તો નદીઓ વહી, સાથે જ જાણે ચોમાસું જામ્યું હોય તેવો વરસાદ પડતા ધોધ સક્રિય થઈ ગયા. અષાઢી માહોલની જેમ ડાંગના પર્વતો પરથી ધોધ ખૂંખાર બનીને વહેતા થયા. બીજી તરફ કમોસમી વરસાદને પગલે આહવા વિસ્તારમાં ડાંગરના તૈયાર પાકને નુકસાનની ભીતિ છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ સુરતમાં પણ માવઠું જામ્યું. સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદે જમાવટ કરી. ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદ પડતા ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. સુરતના કતારગામ, વરાછા, ઉધના, પાંડેસરા, પીપલોદ, અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદથી ઠંડક પ્રસરી ગઈ. આ બાજુ મહીસાગર જિલ્લામાં પણ માવઠું ખેડૂતોની ઊંઘ હરામ કરવા આવ્યું. બાલાસિનોર વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદથી ઠંડક તો પ્રસરી, પરંતુ ખેડૂતોને ચિંતામાં પરસેવો છૂટી ગયો. ધરતીપુત્રો પર આફત વરસી જૂનાગઢના ચોરવાડમાં, જ્યાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ચોરવાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદથી રોડ તો પાણી થયા, સાથે ખેતરોમાં તૈયાર પાક પણ પલળી ગયો. આ બાજુ દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો. સિંગવડ, લીંબડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. મોન્થા વાવાઝોડું તબાહી મચાવશે. ગુજરાતનો દરિયો બન્યો ગાંડોતુર. ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. બંગાળની ખાડીમાં મોન્થા નામનું વાવાઝોડું બનશે. બુધવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયું છે, જેને લઈને હવામાન વિભાગે સંભવિત ટ્રેક જાહેર કર્યો. હવામાન વિભાગનું માનીએ તો 27 ઓક્ટોબરે વાવાઝોડું બનશે. 29 ઓક્ટોબરે કિનારે ટકરાશે વાવાઝોડું. ટકરાશે ત્યારે ગંભીર સ્વરૂપમાં હશે વાવાઝોડું. 100 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો ગાંડોતુર કરી દીધો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. પોરબંદર, ગીર સોમનાથ, માંગરોળ, જામનગર, જાફરાબાદ સહિતના દરિયાદેવ લાલઘુમ બન્યા છે. 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. મોટાભાગના બંદરો 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. દરિયા કિનારે લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. 7 દિવસ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ સરચશે કમઠાણ.
ગુજરાતના માવઠાનું આગમન થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠાના મંડાણ થઈ ગયા છે. આગામી દિવસોમાં ખેડૂતોની મહેનતનું ધોવાણ કરવા માટે માવઠું આવવાની ખતરનાક આગાહી થઈ છે. હવામાન વિભાગે ખેડૂતોને ચેતવ્યા છે કે આગામી 7 દિવસ કમોસમી વરસાદ કમઠાણ સરકશે. આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, બાકીના 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સમગ્ર ગુજરાતમાં આકાશી આફત વરસશે, પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ ઘાત છે. 2 દિવસ અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. तो हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है और सौराष्ट्र के लिए बात करेंगे तो और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है. 1 નવેમ્બર સુધી માવઠું ખેડૂતોનો પીછો નહીં છોડે. ચોમાસાની વિદાય બાદ પવનની દિશા બદલાતા વાતાવરણ સૂકું બન્યું અને ચોમાસું પાક પણ તૈયાર થઈને નીકળી રહ્યો છે. ખેડૂતોના ખેતરમાં મગફળી, કપાસ પડ્યો અને હવે વાદળો ઘેરાતા ચિંતા વધારી છે. જોકે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ મજબૂત હોવાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અને કેકાશાસ્ત્રીના પ્રોફેસર ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે કે 1 નવેમ્બર સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે. 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. ભાવ ન મળતા અને ખેતી મોંઘી થતા જૂનાગઢના ખેડૂતોએ ખેતી છોડવાનો કર્યો નિર્ણય. ખેતી મોંઘી થઈ ગઈ, ખેતી નુકસાનીમાં છે. જાજો ટાઈમ ટકી ના શકીએ. કોઈ પણ ઉદ્યોગકાર હોય, વેપારી હોય કે કોઈ એની સંગઠન હોય, પોતાનો ધંધો નુકસાનીમાં જતો હોય તો એ સ્વાય છે બંધ કરે. આપણે જોયું હોય તો અમારી ખેતી નુકસાનીમાં જાય તો અમે બંધ કરીએ છીએ. મોટો નિર્ણય કર્યો છે કે અમે અમારા પૂરતું વાવશું અને બીજા નંબરની અંદર જરૂર પડશે તો ખેડૂત સંમેલન કરે. યાળોની અંદર પણ માલ ઓછો જાય એવું તે કરવા માંગીએ છીએ. ખેતી છોડવાનો સંકલ્પ કર્યો જૂનાગઢ પંથકના ખેડૂતોએ, કેમ કે દિવસે ને દિવસે હવે ખેતી કરવી મોંઘી પડી રહી છે. ઉપરથી કુદરતી આફતનો માર સહન કરવાનો અને બજારમાં મહેનતનું ફળ પણ નથી મળતું. ખેડૂતોની જણસીઓના ઓછા ભાવ મળતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાઈ ગયા છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર આસપાસના ખેડૂતોને ખેતી હવે પરવડે તેમ નથી, જેને લઈને જૂનાગઢના બાદલપુર ગામે ખેડૂતોની સભા મળી હતી, જેમાં 10 થી વધુ ખેડૂતોએ ખેતી છોડવાનો નિર્ણય લીધો છે. એટલે ખેડૂતો હવે પોતાની જરૂરિયાત પૂરતી જ ખેતી કરશે, બાકીનું ખેતર ખાલી રાખશે. એટલું જ નહીં, પાક પણ યાર્ડ સુધી નહીં મોકલે. ભાવનગરના ઊંચા કોટડાના દરિયામાં રિક્ષા ફસાઈ ગઈ. ભાવનગરના મહુવા તાલુકામાં ઊંચા કોટડામાં આવેલ દરિયા કિનારે એક રિક્ષા દરિયાના પાણીમાં ફસાઈ ગઈ. અચાનક જ રિક્ષા દરિયાના મોજા ઉછળતા વચ્ચે ફસાઈ જતા રિક્ષામાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા. મહુવાના ઊંચા કોટડાના દરિયા કિનારે ફરવા આવેલા એક પ્રવાસીએ રિક્ષા દરિયાના પાણીમાં ઉતારી હતી, ત્યારે પાણીમાં આગળ વધતા જ રિક્ષા અચાનક બંધ પડી ગઈ. રિક્ષા બંધ પડ્યા બાદ દરિયાનું પાણી રિક્ષાની આસપાસ આવી ગયું, જેના કારણે રિક્ષા ચાલક ભયભીત થઈ ગયો.